અત્યારે હવન ચાલુ છે. એટલે જે પિતૃઓના જે પિતૃ હોય એની આત્માની શાંતિ માટે એવું આયોજન છે અમારે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગ ની અંદર. બધાને જય માતાજી, જય ગિરનારી. તો કેમ છો બધા? મજામાં? બસ આજ ખુશીની વાત તો એ છે કે મારો ઓલો વૃદ્ધાશ્રમ મારો બ્લોગ હતો ને એમાં મને ઘણા બધા વ્યૂઝ આવ્યા, ઘણો બધો અઢળક મને લોકોનો પ્રેમ મળ્યો. એના માટે થેન્ક યુ બધાને. તો બસ આવી જ રીતે પ્રેમ આપતા રહેજો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. અને કંઈ પણ તમારા સજેશન હોય તો મને કોમેન્ટમાં કહેજો. અને હા, હું કોમેન્ટ છે ને નીચે વાંચું છું, તો તમે લોકોને કંઈ પણ સજેશન હોય ને કંઈ મને કેવું હોય ને તો તમે કોમેન્ટમાં કહી શકો છો, નો પ્રોબ્લેમ. તો આજે અમારે જવાનું છે, જે કુટુંબજનો દ્વારા છે ને ત્યાં અત્યારે હવન ચાલુ છે. તો અમે બધા ફેમિલી અહીંયા જઈએ છીએ અને અમારા મોટા દાદા અને છોકરા બધા હમણાં થોડી વારમાં અહીંયા પહોંચી જશે. આપણે મળીએ, ચાલો. તો આવી ગયા છીએ આપણે રોડ ઉપર અને અત્યારે જોઈએ છીએ ભાઈની રાહ. અને અમે લોકો જાય છે ફોર વ્હીલમાં. તો ફોર વ્હીલમાં શું થાય કે બેનને અને બધાને શું છે, થોડું વોમિટિંગનો પ્રોબ્લેમ છે ને, તો એ લોકો અમારી સાથે કારમાં નથી આવતા. તો એ લોકો આવે જ ને, તો અમે રાહ જોઈએ છે, અમે પપ્પા અને મમ્મીને બધા. તો મમ્મી આવી ગયા છે અમારી હારે. તો શું કે મમ્મી? હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય ગિરનારી. અમે જઈએ છીએ અમારા કુળદેવી માન્યા. આજે 3 દિવસનો હવન છે, આજે છેલ્લો દિવસ છે. તો તમે અમારે હારે જોડાઈ રહેજો, તમને પણ મજા આવશે દર્શન કરવાની. પપ્પા જો રાહ જોવે છે અત્યારે ભાઈની ને એની. તો અમે છે ને અત્યારે ભૂતનાથ પાસે રાહ જોઈએ છીએ. જો સામે ભૂતનાથ મંદિર છે. અમે ભૂતનાથ મંદિર છે, કાળ ભૈરવ દાદાનું મંદિર છે. મીઠાપુર અમારું ગામ છે, મેંદડા પાસે. ગાઈસ, તો આપણે ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે, અમારા માતાજીની જગ્યાએ. અને સામે બધા મારા ભાઈઓ છે. ગામનો રસ્તો છે, લોકો જાય છે અત્યારે માતાજીના સ્થાને. જો અમારા માતાજીનો મઠ છે. અત્યારે હવન ચાલુ છે.
ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ આપણે મંદિરે અને આપણું ગામ છે આ અને બસ જો આ બધા બેહી ગયા છીએ અહીંયા અત્યારે બધા અમારા પરિવાર વાળા છે આ બધા અમારા બેન છે અવની બેન અને અમારા ભાભી છે આજને તો ઓળખો જ છો મારા મમ્મી આપણા બ્લોગમાં આવે જ છે અમારા ભાભી છે નેહા ભાભી અમારા બેન છે અને આ છે અમારા બે ભાઈઓ જય માતાજી જય આ બે છે મારા ભાઈઓ છે હવે કનુભાઈ ને આપણે પૂછીએ કારણ કે એ વધારે હરખી માહિતી આપી શકશે આપને કે કનુભાઈ આપણે આપણા પરિવારજનો બધા ભેગા થયા તો શું નક્કી થયું હતું કે ભાઈ આ શેના માટેનો હવન છે આ એક વિષ્ણુ હવન કહેવાય 3 દિનનો યજ્ઞ કહેવાય એટલે એ પરપિતૃ માટેનો હવન છે હા બરાબર એટલે કુટુંબજનો એ ભેગા થઈ અને આ બધું આયોજન કરેલ છે અને એટલે અમારે 3 દિવસથી અમે લોકો અહીંયા આવતા હતા અમે તો ભાઈઓ તો ને આજે બધા બૈરાઓને લઈને આવ્યા કારણ કે આ ત્રીજો દિવસ છે ને અમે બધા આખું ફેમિલી અમે આજ જોડે છીએ તો કનુભાઈ આ 3 દિવસનું આયોજન હતું આપણે હવનનું તો કઈ રીતનું આખું આયોજન હતું અંદર 3 દિવસના 1.5 લાખ મંત્ર બોલવાના હોય પાંચ ગોર બાપા હોય હા બરાબર બરાબર 1.5 લાખ ને બધા કુટુંબજનોને બેહાડે છે એક જોડી તો બેઠી જ હોય હા બરાબર બરાબર પછી બધા કુટુંબજનોનો વારો આવે છે એમાં બધા બે જોડી કરીને આમ 1.5 લાખ 3 દીમાં મંત્ર જાપ કરવાના હોય હા બરાબર અને આને પરપિતૃ હવન કહેવાય હા બરાબર પરપિતૃ એટલે જે પિતૃઓના જે પિતૃ હોય એની આત્માની શાંતિ માટે એવું આયોજન છે અમારા જ્ઞાતિજનોની મીટિંગ જ્યારે થઈ હતી અમારા જે કુટુંબજનોની તો ત્યારે આ લોકોએ ડિસાઈડ કર્યું હતું કે ભાઈ આ રીતના આપણે હવન કરીએ ને તો આપણે કુટુંબ માટે આ બધું સારું રહેશે તો મજા આવી અમે લોકોએ વારાફરતી વારા હવનમાં બેઠા આજે અને બસ મનને શાંતિ મળી ગઈ છે તો અત્યારે બધા બેસી ગયા છે જો તમે મારી પાછળ તો મારા ભાઈ ને લોકો થોડાક લેટ પહોંચ્યા કારણ કે અમે લોકો તો સવારે 10 વાગ્યાના આવી ગયા હતા અમારા મોટા ભાઈ ને ભાભી ને બેન ને અમે લોકો વહેલા પહોંચી ગયા હતા તો ભાઈ ને ભાભી મોડા પહોંચી ગયા તો મને પૂછે કે ક્યાં તમે ભાભી ક્યાં રહી ગયા હતા આટલા બધા મોડા કેમ આવ્યા એટલા મોડા એટલે થઈ ગયું કે હું આંગણવાડીમાં જોબ કરું ને અમારા મેડમ માં જવાના હતા એટલે પછી થોડા ખોટા મેડમ તમને એટલી લીવ ન આપી જ વેલા ના આપી કારણ કે આજે અમારો ફોટો ફરજિયાત મોકલવાનો હતો એટલે કે આજ તો તમારે રોકાવું જ પડશે કે તમે દર્શન કરી આવ્યા કે બાકી છે હજી દર્શન કરવાનું તો બાકી છે પેલા અહીંયા જ આવ્યા પછી હવે દર્શન કરવા જાઉં અમને એમ થયું કે બીડું મને ટાઈમ થતા તો પહોંચી જાઉં એટલે પછી પહોંચી ગયા તો તમે લોકો અહીંયા હતા એટલે અમને એમ થયું પેલા અહીંયા આવીએ પછી હવે દર્શન કરવા જઈએ તો આ સીધા અમને આ લોકો છે ને અમને મળવા માટે આવી ગયા અને હજી બીડું અમવાનું બાકી છે તો મેં કીધું તમે વહેલા થોડાક પહોંચી જાવ ને જુનાગઢ છે તો આપણે બધા શું આ પરિવાર વાળા હારે જ બધાના દર્શન થઈ જાય અમારા મોટા ભાભી આવ્યા છે એને પૂછે ભાભી આમ અંદર હું આમ તમે દર્શન કર્યા તો એમ કે આપણે ફેમિલી વાળા દિવાળી ઉપર તો આપણે મળીએ છીએ આપણે નોરતા ઉપર અહીંયા હવન હોય છે તો આ હવન આપણા અત્યારે થયો છે તો આપણે પરિવાર વાળા અત્યારે મળ્યા તો અંદર શું દર્શન કર્યા તમે ત્યારે દર્શન કર્યા ને અહીંયા આવીને અમને બહુ મજા આવી આનંદ થયો હા તો બસ જો આનંદ છે કારણ કે અમે આખું ફેમિલી અહીંયા અમારા ગામમાં તો બહુ ઓછો જ આનંદ છે કારણ કે વ્યવસાય ને બધું અમારે જુનાગઢમાં છે એટલે અમે બધા અહીંયા જ હોય પણ આ અમારું ગામ છે અમારા દાદાનું તો આજે અમે 2 વખત વર્ષમાં મળી ગયા એવું
ગાઈસ તો આ હતી અમારી નાની એવી ફેમિલી અને આ છે અમારું નાનું એવું ગામ. તો આશા કરું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા બધા સબસ્ક્રાઈબર છે, નવા પણ છે, તો થેન્ક યુ. તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમને આવા નવા કોન્ટેન્ટ મળતા રહેશે. તો આજના દિવસ માટે આટલું જ. આશા કરું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બાય, જય માતાજી, જય ગિરનાર. આવજો ભાઈ.